જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જે વાગી ગયા છે સવારના 6 અને આપણે આવી ગયા છે ટોરેન્ટ ગેસમાં ને આપણે જવાનું હતું ઓર્ડરમાં. ને આ વિડીયોને તમે લાઈક કરી દો શોર્ટને. ને ચાલો જો ગિરનારનો વ્યૂ જુઓ તમે મસ્તનો. ને અહીંયા પૂગી ગયા અમે જેતપુરમાં પૂગીને ડાયરેક્ટ અમારા અમરેલીના ભાઈબંધ આવી ગયા હતા ફોટોગ્રાફર કરવા. ને ડાયરેક્ટ પછી અમે તૈયાર થઈએ કમ્પ્લીટ મંડપ કરીને પછી ગયા હતા અમે ચાક બતાવવા. ચાક બતાવવામાં ફટાણા તમે સાંભળો જોરદાર છે. ફટાણા સાંભળીને પછી અમે વધી ગયા વેરું લઈને આવતા રહ્યા ડાયરેક્ટ. ને વેરું લઈને આવતા રહ્યા ત્યાં તો અમારે જમવાનું થઈ ગયું. જમવાની થાળી પડી એટલે આપણે તો પહેલાં જોઈએ જમવામાં. ને ત્યાંથી પછી જવાનું હતું થાળા ગાંડોલ. ને અહીંયા હતું આપણે પીઠી દાંડી રસ ને બધું ત્યાં હતું. ને જો આ તો ભાઈ જો સુઈ ગયા છે ને આપણે નીંદર ન આવી એટલે આપણે આટા મારવા માંડ્યા. જો તમને બતાવતો હતો મતલબ આવો તમને થોડું બતાવી દઈ. ને પછી તો આપણે તારે બાકડે બેસીને નિરાતે બેઠા હતા. ટાઈમ માન ગયો બધું. ને જો પછી તો ઉઠી ગયા ભાઈબંધ એટલે પછી આપણે ગયા ચા પીવા. એટલે આપણે તો નથી પીતા પણ એ પીવે છે એટલે આપણે એને પીવડાવવી પડે ને. જ્યાં આવ્યા તો તારે પાઉંભાજીનો પ્રોગ્રામ થઈ ગયો અમારે. પછી પાઉંભાજીની ડીશ ભરીને ડાયરેક્ટ તારે જમવા બેસી ગયા. ને ઓર્ડરમાં તો બહુ મજા જ આવે, ખાવા પીવાની જલસા જ હોય. ને પછી ડાયરેક્ટ ચાલુ થઈ ગયું પીઠી ચાલુ થઈ જાય એટલે બ્રાઇડને ઘેરી લીધી કે કેમ ફોટા પાડવાની એ બધું. ને ચાલો એ થઈ ગયું. ને પછી દાંડિયા રસમાં તો બહુ ઠંડી હતી એટલે કોઈ દાંડિયા રસ એ રમવા નહોતું આવતું. તો ધીમે ધીમે કરીને માન દાંડિયા રસનું ચાલુ કરાવ્યું. ત્યાં તો ભાઈ ધૂળની ડમરીયું ઉડે આમાં તો પછી ધીમે ધીમે હાલ્યું તો બહુ બધાને મજા આવી. તો પછી ટ્રેન ચાલુ કરી. મુંબઈથી ગાડી આવી. આપને એ લાગે ઠંડી. ચાલો જો આ છેલ્લો વિડીયો ચાલો લાઈક કરો.